નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વોડાફોન આઈડિયાના શેરને વિશે વાત કરવાના છે. જે શેરમાં 50 કરોડ રૂપિયા સુધીનું રોકાણ થઈ શકે છે. એટલે કે જો તમારા જોડે શેર હોય તો તમારા માટે આ સારા સમાચાર કહી શકાય. અને આ શેરમાં તેજી પણ આવી શકે છે આટલું મોટું રોકાણ આવે તો મિત્રો આ વિડીયો આપણે તો મિત્રો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આ શેર વિશેની માહિતી મળી રહે. કેમ કે વોડાફોન આઈડિયાના શેરમાં બહુ બધા રોકાણકારો ફસાયેલા છે, તો તેમને આગળ શું કરવું, આ શેરમાં તેજી આવે તો નીકળી જવું કે બની રહેવું એ પણ તમે જાણી શકો. અને 50,000 કરોડ રૂપિયાનું રોકાણ કઈ કંપની કરી રહી છે એ પણ જાણવા મળે. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને આ વિડીયો જો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, વાત કરીએ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને લઈને મોટી ખબર આવી છે. અંગ્રેજી ન્યૂઝપેપર ઇકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ એટલે કે ટીજીએચ કંપની 4 થી 6 અબજ ડોલર સુધી રોકાણની વાતચીત કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે જો આ ડીલ થાય છે તો ટીજીએચ કંપનીની પ્રમોટર બની જશે અને વર્તમાન પ્રમોટર આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન યુકે પાસેથી ઓપરેશનલ કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકે છે. એટલે કે અંગ્રેજી ન્યૂઝપેપર ઇકોનોમિક ટાઈમ્સના અનુસાર અમેરિકી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ કંપનીમાં 4 થી 6 અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે. અને જો આ ડીલ થાય તો આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન યુકે બંને પાસેથી ઓપરેશનલ કંટ્રોલ આ કંપનીના પાસે જતું રહેશે. એટલે કે પ્રમોટર બીજી કંપની થઈ જશે. ઇકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ્સ વોડાફોન આઈડિયામાં 4 થી 6 અબજ ડોલર એટલે કે 33,000 થી 50,000 કરોડ સુધીનું રોકાણ કરવાની વાતચીત કરી રહી છે. રિલેટેડ ટીજીએચ ને કંપનીનું ઓપરેશનલ કંટ્રોલ મળી શકે છે અને તે કંપનીની નવી પ્રમોટર બની શકે છે. એક સૂત્રએ જણાવ્યું કે જો આ ડીલ થાય તો ટીજીએચ આદિત્ય બિરલા ગ્રુપ અને યુકેની વોડાફોન પાસેથી કંટ્રોલ પોતાના હાથમાં લેશે. પછી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આ રોકાણ થશે ત્યારે સરકાર કંપનીની એજીઆર અને સ્પેક્ટ્રમ ડ્યુઝથી સંબંધિત બધી જવાબદારીઓ પર એક કમ્પ્રિહેન્સિવ પેકેજ તૈયાર કરશે. સરકારની હિસ્સેદારી હાલ 48.99% છે, જ્યારે આદિત્ય બિરલા ગ્રુપની પાસે 9.50% અને વોડાફોન પાસે 16.07% હિસ્સેદારી છે. જો ડીલ થાય છે તો પ્રમોટરની હિસ્સેદારી ઘટશે, જ્યારે સરકારની હોલ્ડિંગ સમયની સાથે 49%ની નીચે રહેવાની શક્યતા છે, કારણ કે લેણાનો અમુક ભાગ ઇક્વિટીમાં રૂપાંતરિત કરી શકાય છે. ગયા સપ્તાહમાં વોડાફોન આઈડિયાના શેરો ઉપર દબાણ જોવા મળ્યું હતું, કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ કંપનીને માત્ર આંશિક રાહત આપવાનો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વધારાની એજીઆર ડિમાન્ડનો માત્ર નાણાકીય વર્ષ 2016-17 સુધી સમાહિત કરો 26-27 સુધી સમાહિત કરવામાં આવે છે. કોર્ટે પણ સ્પષ્ટ કર્યું કે આ આદેશ માત્ર વોડાફોન આઈડિયા ઉપર જ લાગુ થશે. તેથી કંપની ઉપર જવાબદારીનો ભાર પૂરી રીતે ખત્મ નથી થયો. તેનાથી કંપની ઉપર જવાબદારીનો ભારણ પૂરી રીતે ખત્મ નથી થયો, પરંતુ રોકાણકારોની આશા છે કે ટીજીએચની ડીલથી કંપનીને નવી લાઇફલાઇન મળી શકે છે. આગળ શું કરવું જોઈએ એ શેરમાં જોઈએ તો બજારના નિષ્ણાતો માને છે કે આ સોદો આગળ વધે છે તો વોડાફોન આઈડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ભંડોળ સાથે કંપની તેના નેટવર્કના વિસ્તરણ 5G રોલઆઉટને વેગ આપી શકે છે અને તેના દેવાનો ભાર ઘટાડી શકે છે. જોકે રોકાણકારો હવે સકારાત્મક પ્રતિભાવ અને સોદાની ઔપચારિક જાહેરાતથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વોડાફોન આઈડિયાના શેર વિશે, જેમાં અમેરિકી હોલ્ડિંગ કંપની 33,000 થી 50,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. અને આ ન્યૂઝ આવતાની સાથે જ આ શેરમાં આપણને આવનારા સમયમાં તેજી જોવા મળે છે. અને ડીલ થાય તો આ ડીલ થવાથી વોડાફોન આઈડિયા યુકે અને વોડાફોન યુકે અને આદિત્ય બિરલા ગ્રુપ પાસેથી કંટ્રોલ આ હોલ્ડિંગ કંપની લઈ શકે છે અને નવા પ્રમોટર બની જશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે આપણે આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.